ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા જેલની બહાર આવતા જ ભાઈ જે કહ્યું એ સાંભળીને ખરેખર આદિવાસી સમાજના લોકો જોતા રહી ગયા। હા ભાઈ, અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ, તમે જોયું કે ચૈતરભાઈ વસાવા એમના પત્ની અને જે બીજા 7-8 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। જો કે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની જેલની બહાર આવી ગયા છે, તો આખરે અત્યારે હાલ જેલની બહાર આવતા એમને શું કહ્યું? ભાઈ, ચૈતરભાઈ વસાવાના પત્નીએ એવું કહ્યું કે ભાઈ, મારા આદિવાસી સમાજની વાત ન થાય, ગુજરાતના દરેક લોકોએ અમને જે સપોર્ટ કર્યો છે એની કઈ વાત ન થાય। ભલે અમે જેલમાં પુરાયેલા હતા, પણ અમારા માટે ભાઈ જે તમે રોડ રસ્તા ઉપર રેલીઓ કરી, આંદોલન કર્યા, ખરેખર તમે જે ધારાસભ્યને સપોર્ટ કર્યો છે એ બહુ જ સપોર્ટ કર્યો છે। આજે ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની પણ ખુશ થઈ ગયા। ભલે તે જેલવાસ ભોગવીને આવ્યા, પણ ભાઈ અમને જોવા મળ્યું કે ના ભાઈ ના, ધારાસભ્યનો પાવર આજે પણ અત્યારે હાલ લાખોની સંખ્યામાં જોવા મળે છે। આ છે ભાઈ ચૈતરભાઈ વસાવાનો પાવર। ચૈતરભાઈ વસાવાએ આવા સારા કામ કર્યા હશે ત્યારે એમને છોડાવવા માટે લાખો અને હજારોની સંખ્યામાં લોકો મેદાને ઉતરે છે। અત્યારે હાલ જોયું કે ચૈતરભાઈ વસાવાને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી, તો જ્યાં જુઓ ત્યાં ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે લાખો અને હજારો આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો રોડ રસ્તા ઉપર રેલીઓ કરી, ઘણા બધા આંદોલનો કર્યા અને કહેવા લાગ્યા કે ચૈતરભાઈ વસાવા સાચા છે, તમે એમને જેલની બહાર કાઢો। તો ભાઈ ચૈતરભાઈ વસાવાના પત્ની જેલની બહાર આવી ગયા, તો એમને ભાઈ એક સારો સંદેશ આપ્યો છે કે તમે અમને જે સપોર્ટ કર્યો છે, બહુ વધારે સપોર્ટ કર્યો છે, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। આવનારા સમયની અંદર આપણી પાર્ટી આટલી મજબૂત છે, એના કરતા પણ વધારે મજબૂત બનશે અને આપણા કામ જે અટકેલા છે એ કામ ક્યાંક ને ક્યાંક આપણા થઈ જશે, એવી અત્યારે હાલ હું તમને એક આશા આપું છું। તો ભાઈ, હવે ચૈતરભાઈ વસાવા પણ આગામી દિવસો બાદ જેલની બહાર આવશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની પણ સુનાવણી થશે। ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે। આ બાબતે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કે આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની જીત થઈ છે। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।